એમએસ યુનિવર્સિટીના વિવાદાસ્પદ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું હતું. એનએસયુઆઈ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ હતી. વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂકને પડકારતી રીટ અરજીની સુનાવણીમાં પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના રાજીનામાની કોપી હાઈકોર્ટના રેકોર્ડ ઉપર રજૂ કરવામાં આવી હતી. પીઆઈએલની સુનાવણીની પૂર્વ સંધ્યાએ પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે એડિશનલ ચીફ સેક્રેટરીને રાજીનામું આપ્યું હતું. વડોદરાની એમએસ યુનિવર્સિટીના વીસી પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂકની કાયદેસરતાને પડકારતી પીઆઈએલમાં રજૂઆત કરવામાં આવી હતી કે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા ડૉક્ટર શ્રીવાસ્તવની નિમણૂક કરાઈ તે ખોટી, ગેરકાયદેસર અને અયોગ્ય છે. વીસી તરીકે નિમણૂક માટેની યોગ્યતા, પાત્રતા કે લાયકાત ધરાવતા જ નથી. આ ઉપરાંત યુજીસી દ્વારા નિર્ધારિત કરેલા નોર્મ્સ મુજબની આ નિમણૂક જ નથી. વીસીની નિમણૂક માટે બનેલી કમિટીમાં યુજીસીના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરાયો ન હતો. દરમિયાન વિવાદમાં ફસાયેલા વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું એસીએસને આપ્યું હતું, જેની જાણકારી હાઈકોર્ટમાં અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે એમએસયુમાં જ પ્રોફેસર સતીશ પાઠકે વીસીની લાયકાત મુદ્દે દિલ્હી અને ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. આ સાથે તેમણે 2023માં હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. પ્રોફેસર પાઠકની તે અરજી ગત વર્ષે પીઆઈએલમાં તબદીલ થઈ હતી. ફેબ્રુઆરીમાં વીસી તરીકે 3 વર્ષની ટર્મ પૂરી થવાના 1 મહિના પહેલાં વિજયકુમારે કયા કારણોસર હોદ્દાનો ત્યાગ કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે લાયકાતના વિવાદમાં સપડાયેલા વાઇસ ચાન્સેલરે રાજીનામું આપ્યું હોવાનો એમએસ યુનિવર્સિટીના ઇતિહાસનો વિજયકુમાર શ્રીવાસ્તવનો પ્રથમ કિસ્સો છે. આ મામલે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ટર્મ પૂરી થવાના 1 મહિના પહેલાં જ વિવાદાસ્પદ વીસી વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપતા 3 વર્ષની ટર્મ પૂરી થાય તે પહેલાં જ તેઓએ રાજીનામું આપ્યું હતું. તગલગી નિર્ણય લેવાના કારણે વિવાદમાં આવ્યા હતા. યુનિવર્સિટી સ્તરે સેનેટ સિન્ડિકેટ સભ્યોની બેઠકો રદ કરાવતા ભારે વિવાદમાં પણ આવ્યા હતા. વીસીના ક્રાઇટેરિયામાં પણ ફિટ નહોતા બેસતા, તેમ છતાં તેમની નિમણૂક થઈ હતી. એનએસયુઆઈનું માનવું છે કે પેરાશૂટ વિસવું ન જોઈએ. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવા વીસીની હવે નિમણૂક કરાય તેવી એનએસયુઆઈએ માંગણી કરી હતી. સાથે જ એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ ફક્ત ને ફક્ત અમારા વચ્ચે નહીં, તમે યુનિવર્સિટીના કોઈ બી કેમ્પસમાં જઈને જોશો, એ કોઈ પણ સ્ટાફ હોય, ટીચિંગ સ્ટાફ હોય, નોન ટીચિંગ સ્ટાફ હોય, ગમે તેને તમે અત્યારે પૂછશો તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ જે ખાડે ગયું હતું તે ફક્ત ને ફક્ત ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના લીધે ગયું હતું. તમે જોશો કે કેટલાક પ્રોફેસરોએ તેમના પર કેસ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોટિસ આપી ત્યારે તેમને હટવું પડ્યું. એટલે આ એમએસ યુનિવર્સિટી માટે એક શરમજનક વસ્તુ કહી શકાય. કેમ કે પોતાના જે માણસ હોય તેમને કોન્ટ્રાક્ટ આપો, પોતાની મનમાની કરવી, પોતાની કોઈ બીજાની વાતો સાંભળવી નહીં. વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવે, એડમિશનના મુદ્દા હોય, રિસર્ચના મુદ્દા હોય, એવા ઘણા મુદ્દા હોય, ત્યાં વિદ્યાર્થીઓને હેરાન કરવા આવી રીતે તંત્ર ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીનું ખાડે ગયું હતું. એના માટે એક જ વ્યક્તિ જવાબદાર હતો, એ વિજયકુમાર શ્રીવાસ્તવ. તેને ધ્યાનમાં લઈને આજે જેવી રીતે સુપ્રીમ કોર્ટે ફટકાર આપી છે અને તેમણે રાજીનામું આપવું પડ્યું છે, તે અંગે આજે ફટાકડા ફોડીને સેલિબ્રેશન હેડ ઓફિસ ખાતે કરીને એનએસયુએ આજે ઉજવણી કરી છે. અને સાથે બીજી વાત કે આવનારા દિવસોમાં જેવી રીતે નવા વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીને મળશે તો તમારા માધ્યમથી ગુજરાત સરકારને અપીલ કરીશ કે યુનિવર્સિટીનો વ્યક્તિ હોવો જોઈએ જે યુનિવર્સિટીના જે પ્રશ્નો હોય, યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હોય તેને સારી રીતે સમજી શકે, યુનિવર્સિટીનું તંત્ર સારી રીતે ચલાવી શકે, તેમાં અમે વીસીની તમારા માધ્યમ થ્રુ અમે માંગ કરીએ છીએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.